નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો કેપેસિટર ટોપિકની અંદર આપણે ઘણા બધા દાખલાઓ અને ઘણી બધી થિયરીઓ જોઈ છે. તો એના દાખલાઓ તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 2.10 એક્ઝામ માટે ખૂબ અગત્યનો દાખલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. આવો જ બીજો એક દાખલો સ્વાધ્યાયની અંદર છે, એ પણ આપણે સાથે સાથે ગણીએ એટલે સમાન પ્રકારના દાખલાઓ ગણાય. અને એની અંદર જે કન્સેપ્ટ છે એ એમસીક્યુની અંદર પણ આવી શકે, એટલે ધ્યાનથી તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. 900 પીકો ફેરેડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. તો જો આવું કરીએ તો શું થાય તે પહેલાં તમારે નોંધવાનું રહેશે કે 900 પીકો ફેરેડેના એક કેપેસિટરનું મૂલ્ય છે 900 પીકો ફેરેડે. તેને તમે 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરશો એટલે એમાં કેટલા વિદ્યુતભાર સંગ્રહ પામે એ તમારે પહેલાં ગણવાના, બરાબર. સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે કેટલી સંગ્રહ પામશે એ પૂછેલું છે, પણ આ વિદ્યુતભારની પણ જરૂર પડશે એટલે આપણે પહેલાં એની અંદર સંગ્રહ પામતા વિદ્યુતભાર ગણીએ. તો Q = સૂત્ર શું થાય? C × V. આની બે પ્લેટ ક્યાં જોડાયેલી છે? અહીંયા. એટલે આની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આના જેટલો હશે. એટલે કેટલો હશે? 100 વોલ્ટ. કેપેસિટન્સ કેટલું છે? 900 પીકો. એટલે 900 × 10⁻12, બરાબર. પીકો એટલે 10⁻12 થશે અને આ 100 એટલે 10⁻2. 9 × 10⁻2 લખી શકું. 2 ને 2 4 4 - 12, બરાબર. એટલે કેટલી થશે? 10⁻8 કુલમ. આ એનામાં સંગ્રહ પામતા વિદ્યુતભાર થયા. હવે એમાં સંગ્રહ પામતી ઉર્જા ગણીએ તો ½ CV² પરથી ગણી શકીએ. કેપેસિટન્સનું મૂલ્ય 900 પીકો એટલે 9 × 10⁻10 લખી શકાય. 900 × 10⁻12 એટલે 9 × 10⁻10. V² એટલે 10⁻2 નો વર્ગ એટલે 10 ની કેટલી ઘાત થશે? 4. 9/2 એટલે 4.5. 10⁻10 + 4 એટલે -6 જૂલ. આટલી ઉર્જા એની અંદર સંગ્રહ પામશે. આ પ્રથમ આપણે ગણતરી કરી. હવે શું કરવાનું છે? તો કેપેસિટરનો બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પીકો ફેરેડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. હવે આ તંત્ર વડે કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? એટલે આ એક કેપેસિટર આપણો હતો 900 પીકો ફેરેડેનો, જેના પર Q જેટલા વિદ્યુતભાર સંગ્રહ પામ્યા હતા, +Q અને -Q. તેને આપણે વિદ્યુતભાર વિહીન એક કેપેસિટર સાથે જોડવા જઈ રહ્યા છે. એટલે આ કેપેસિટર છે જેના પર વિદ્યુતભાર નથી, એનું કેપેસિટન્સનું મૂલ્ય પણ 900 પીકો ફેરેડે જ છે. જ્યારે તમે આ કાર્ડને બંધ કરશો એટલે આની સાથે જોડશો તો શું થશે? આના પરથી વિદ્યુતભાર આ બીજા કેપેસિટર ઉપર જશે એટલે બે કેપેસિટર વચ્ચે વિદ્યુતભારની વહેંચણી થશે. વિદ્યુતભારની વહેંચણી માટે તમને યાદ હોય તો વિદ્યુતભારની વહેંચણી એવી રીતે ત્યાં સુધી થાય જ્યાં સુધી બંનેનું સ્થિતિમાન સરખું ન થાય ત્યાં સુધી. એટલે બંનેની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ સરખો થાય ત્યાં સુધી આના ઉપરથી વિદ્યુતભાર આના ઉપર જશે, બરાબર. તો વિદ્યુતભારની વહેંચણી થઈ ગયા બાદ કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ ગયું હશે? સમાન થઈ ગયું હશે. એટલે આની બે પ્લેટ વચ્ચેનો તફાવત બરાબર આની બે પ્લેટ વચ્ચેનો તફાવત થઈ ગયો હશે. એટલે આ જોડ્યા બાદ શું થશે? બે વચ્ચે વિદ્યુતભારોની વહેંચણી થશે. હવે અહીં જે છે એ વિદ્યુત કેપેસિટરનું મૂલ્ય સમાન છે એટલે અહીં આગળ આ જે વિદ્યુતભાર છે તે સમાન રીતે આ બંને ઉપર વહેંચાશે. આ Q વિદ્યુતભારને સમાન રીતે વહેંચો તો આના પર અડધો જાય ને આના પર અડધો જાય એટલે Q/2 અને Q/2 વિદ્યુતભારની વહેંચણી થશે, બરાબર. જો અલગ હોય તો કેવી રીતે ગણવું એ પણ આપણે આગલા દાખલાની અંદર જોઈશું, બરાબર. એટલે કેપેસિટરો સમાન હોવાથી સમાન રીતે વિદ્યુતભાર વહેંચાશે. સમાન રીતે વહેંચાશે એટલે આના ઉપર +Q/2 -Q/2 રહી જશે અને આના ઉપર પણ +Q/2 અને -Q/2 રહી જશે, બરાબર. કેમ સમાન વહેંચણી થઈ? Q માંથી વહેંચાવાના હતા બે કેપેસિટર ઉપર. બંને કેપેસિટરનું મૂલ્ય સમાન છે એટલે સમાન રીતે વિદ્યુતભાર વહેંચાયા, બરાબર. હવે આ તંત્રની અંદર એટલે બંને કેપેસિટરની અંદર કેટલો વિદ્યુતભાર સંગ્રહ, કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે એ આપણે ગણવાનું છે. તો એની ગણતરી કરીએ તો તમે આટલું લખી દેશો
પછી હું ગણતરી કરું. બરાબર. તો વિદ્યુતભારની વહેંચણી બાદ કુલ ઉર્જા ગણીએ બંનેની, તો બંનેની ઉર્જાનો સરવાળો કરવાનો થશે. બંને પરના વિદ્યુતભાર અને કેપેસિટન્સ ખબર છે એટલે Q2/2C સૂત્ર વાપરી શકાય. તો પહેલાની ઉર્જા Q2/2C1 આ રીતે કરી શકાય અને બીજાની ઉર્જા Q/2/2C2. C1 C2 નું મૂલ્ય સમાન છે એટલે C કરી દઈએ તો લસા થઈ જશે 2C. બરાબર. અને Q2/4 પ્લસ Q2/4 થશે. આ Q2/4 પ્લસ Q2/4 બરાબર છે. તો કેટલું થશે? આ 2 વખત Q2/4 આવું થશે 2C. તો આ કેટલું થશે? 2 દુ 4 Q2/2 2 ને નીચે લઈ જાઓ તો 2 into 2 શું થશે? 4 થશે. બરાબર. અથવા તો 4 દુ 8 8 ભાગ્યા 2 એટલે કેટલું થશે? 4 એટલે Q2/4C આ આવ્યું. Q ની કિંમત મૂકીએ. Q ની કિંમત આપણે શરૂઆતમાં શોધી હતી જે આના ઉપર સંગ્રહ પામ્યા હતા વિદ્યુતભાર તે કેટલા 9 × 10⁻⁸. તો એની કિંમત મૂકીએ તો શું થશે? 9 × 10⁻⁸ એનો વર્ગ ભાગ્યા 4 C 900 પિકોફેરેડ એટલે 9 × 10⁻10. 9 ના વર્ગમાંથી એક 9 કેન્સલ થઈ જશે એટલે ઉપર 9 10ની 8 દુ 16 -16 ઘાત ને 4 10ની -10 ઘાત. -10 ઘાત ઉપર જશે એટલે +10 ઘાત એટલે 10ની -6 ઘાત રહી જશે. 9/4 એટલે કેટલા થશે? 9/4 કરીએ તો થશે 2.25 × 10⁻⁻6 જૂલ. આટલી ઉર્જા આ બેના તંત્રની અંદર સંગ્રહ પામશે. આના ઉપરથી તમને કંઈક શીખવા મળે છે. આપણે જે જવાબો ગણ્યા એ ધ્યાનથી જુઓ તમે. શરૂઆતમાં એક કેપેસિટરને આપણે વિદ્યુતભારિત કર્યું એટલે એનામાં ઉર્જા સંગ્રહ પામી. કેટલી સંગ્રહ પામી? 4.5 × 10⁻⁻6 જૂલ. પછી એ જ કેપેસિટરને વિદ્યુતભાર વિહીન એટલે ઉર્જા વગરના કેપેસિટર સાથે જોડ્યું તો બંને વચ્ચે વિદ્યુતભારની વહેંચણી થઈ એટલે ઉર્જાની વહેંચણી થઈ. ઉર્જાની વહેંચણી થયા બાદ બંનેની ઉર્જાનો સરવાળો કરીએ. વહેંચણી શેમાંથી થઈ હતી? આ ઉર્જામાંથી. તો બંનેનો કુલ ઉર્જા એ એટલી જ રહેવી જોઈએ. મારી પાસે 10 રૂપિયા હોય, તમારી પાસે 5 રૂપિયા હોય. ધારો કે હું તમને 7 રૂપિયા આપી દઉં. બરાબર. તો તમારા પાસે રૂપિયા થશે 12 અને મારી પાસે રહી જશે 3. પરંતુ શરૂઆતમાં 10 ને 5 15 અને પછી પણ 12 ને 3 15 એટલે શરૂઆતમાં ને અંતિમ રૂપિયા તો એટલા જ રહેશે. એટલે ઉર્જા આ એક કેપેસિટર બીજાને આપે છે એટલે એકબીજા વચ્ચે આપલે થાય છે, પણ બંનેની ટોટલ કરીએ તો જેટલી શરૂઆતમાં હતી એટલી જ મળવી જોઈએ, પણ એવું થતું નથી. તો શું થતું હશે? તો આ જે ઉર્જાની વહેંચણી જ્યારે એક કેપેસિટરની અંદરથી બીજા કેપેસિટરની અંદર થાય છે ત્યારે ઉષ્માના રૂપે અથવા વિકિરણના રૂપે ઉષ્મા અને વિકિરણના રૂપે ઉર્જા એ વ્યય પામતી હોય છે. એટલે બેમાંથી વ્યય પામતી આ પ્રક્રિયામાં વ્યય પામતી ઉર્જા જો પૂછી હોય તો કેટલી આવશે? આ અને આ ઉર્જાનો તફાવત. શરૂઆતમાં આટલી ઉર્જા હતી, એક પાસે હતી જ નહીં, બીજા કેપેસિટર પાસે આટલી ઉર્જા હતી. ઉર્જાની વહેંચણી થયા બાદ બંનેની કુલ ઉર્જા આટલી છે એટલે 4.5 - 2.25 જેટલી ઉર્જા એ વિકિરણ અને ઉષ્માના રૂપે વ્યય પામી હશે. એટલે આ પ્રક્રિયામાં અહીંથી વિદ્યુત ભાર વહેવાના કારણે ઉષ્મા અને વિકિરણના રૂપમાં એ ઉર્જા વ્યય પામે છે. એ ખાસ ધ્યાન રાખવું. એટલે આવો સવાલ પણ ઘણી વખત આવે છે. બરાબર. તો આની અંદર ઇઝી ગણતરી થઈ ગઈ. કેમ? બંને કેપેસિટર સમાન હતા એટલે બંનેમાં વિદ્યુતભાર સરખી રીતે વહેંચાઈ ગયા એટલે ગણતરી જલ્દી થઈ. પણ એવું બની શકે કે કેપેસિટર અલગ હોય તો કેવી રીતે ગણવું એ હવે આપણે આગળ જોઈએ. આગળના દાખલાથી શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો 2.27મો દાખલો પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. 4 માઇક્રોફેરેડના એક કેપેસિટરને 200 વોલ્ટ સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. આટલું આપ્યું હોય એટલે તમારે પ્રથમ શું ગણી દેવાનું તમને અત્યારે જ મેં શીખવ્યું. એક કેપેસિટર છે જેનું મૂલ્ય છે 4 માઇક્રોફેરેડે. જો તમે એને આ બેટરી વડે આટલા સપ્લાય વડે જોડશો 200 વોલ્ટના સપ્લાય વડે તો શું થશે? એમાં કેટલા વિદ્યુતભાર સંગ્રહ પામશે એ તમારે ગણવાનું. Q = CV ઉપરથી કેટલું થશે? 4 માઇક્રો એટલે 4 × 10⁻⁶. 200 એટલે 2 × 10⁻2 ઘાત એટલે 4 દુ 8 × 10⁻4 ઘાત કુલમ વિદ્યુતભાર એનામાં સંગ્રહ પામશે. બરાબર છે. હવે એમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે એ પ્રથમ ગણી દેવાનું. એમાં સંગ્રહ પામતી ઉર્જા ગણીએ તો શું થશે? ½ CV². તો ½
કેપેસિટન્સ 4 માઇક્રો એટલે 4 ગુણ્યા 10 ની -6 ઘાત, v સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 અને 10 ની 2 ઘાતનો વર્ગ 10 ની 4 ઘાત. તો આગળ થશે 4 દુ 8 અથવા તો 2 દુ 4 અને 4 દુ 8, 8 ગુણ્યા 10 ની -4 ઘાત જૂલ આટલી ઉર્જા સંગ્રહ પામશે. 4 દુ 8 ગુણ્યા 10 ની -6 પ્લસ 4 એટલે -2 ઘાત જૂલ આટલી ઉર્જા સંગ્રહ પામશે. આ એની અંદર સંગ્રહ પામતી ઉર્જા. હવે શું કરવાનું છે? પછી તેને સપ્લાયથી જુદું પાડીને, એટલે સપ્લાયથી જુદું પાડી દો. બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા વિદ્યુતભાર વિહીન 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે, એટલે આ કેપેસિટરનું મૂલ્ય કેટલું છે? 2 માઇક્રોફેરેડે સાથે જોડવામાં આવે છે. એટલે આની સાથે જોડવાનું છે. અત્યારે જોડ્યું નથી, સમજો. જોડ્યું નથી તો શું હશે? આના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને આના પર માઇનસ ક્યુ અને આના પર વિદ્યુતભાર હશે જ નહીં. કેટલા વિદ્યુતભાર? 0 0. આવું હશે. વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે? એટલે જો અહીં જોડશો તો શું થશે? વિદ્યુતભારની વહેંચણી થશે. હવે વિદ્યુતભાર સમાન રીતે વહેંચાશે નહીં, કારણ કે કેપેસિટન્સ એ સરખા નથી. તો કેવી રીતે વહેંચાય એ સમજીએ. બરાબર? ઘણી વખત આ વિદ્યુતભારની વહેંચણી પણ તમને પૂછી શકે કે કેટલા વિદ્યુતભાર આના ઉપરથી આમાં જશે. તો ધારી લો વહેંચણી થઈ ગયા બાદ, આને બંધ કર્યા બાદ થોડા સમયમાં આની વહેંચણી થઈ જશે વિદ્યુતભારની. વહેંચણી થઈ ગયા બાદ સમજો કે આના ઉપર Q1 જેટલા વિદ્યુતભાર છે અને આના ઉપર Q2 જેટલા વિદ્યુતભાર છે. બીજા કેપેસિટર ઉપર Q2 જેટલા વિદ્યુતભાર આવ્યા અને પ્રથમ ઉપર Q1 જેટલા વિદ્યુતભાર ત્યાં સુધી વહેંચાશે જ્યાં સુધી બંનેની પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો ન થશે? સરખો ન થશે. એટલે સરખો થઈ જાય ત્યાં સુધી વહેંચણી થશે. આ વહેંચણી થઈ ગયા બાદની આકૃતિ છે. એટલે સમજો કે અહીં વિદ્યુતભાર વહેંચાઈ ગયા છે, એટલે કે બંનેની પ્લેટ વચ્ચેનું જે સ્થિતિમાનનો તફાવત છે સરખો થઈ ગયો છે. એટલે પ્રથમ કેપેસિટર માટે 2 પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર બીજી 2 પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. V = શું થાય? Q/C. C = Q/V ઉપરથી V = શું થાય? Q/C. તો આના પરનો વિદ્યુતભાર Q1 અને એનું કેપેસિટન્સ C1. આના પરનો વિદ્યુતભાર Q2 અને એનું કેપેસિટન્સ C2. તો Q1 = C1 / C2 × Q2 થશે. C1 કેટલા છે? તો કેટલા ફેરેડે? C1 4 માઇક્રોફેરેડે અને C2 કેટલા? તો 2 માઇક્રોફેરેડે. અને Q2 એ Q2 જ રાખીએ. માઇક્રોફેરેડે કેન્સલ, 2 દુ 4, 2 Q2 આવ્યું Q1 બરાબર. હવે આ જે Q1 Q2 વિદ્યુતભાર વહેંચાયા એ બેનો સરવાળો કેટલો થશે? તો એ કોનામાંથી વહેંચાયા? Q માંથી. એટલે Q1 + Q2 કરીએ તો એનો જવાબ Q જ આવશે. બરાબર? તો Q1 ની જગ્યા પર 2 Q2 મૂકી દઉં તો 2 Q2 + Q2 એટલે કેટલું થશે? 3 Q2 = Q. એટલે Q2 બરાબર આવશે Q/3. આ બીજા કેપેસિટર પર કેટલા વિદ્યુતભાર ગયા એ મળી ગયું. બરાબર? એ જ રીતે પ્રથમ કેપેસિટર પરના વિદ્યુતભાર ગણીએ. બરાબર? જે વસ્તુ તમારે મારું બોર્ડ ભરાઈ જાય એટલે તમારે લખી દેવાનું, આનું ખાસ ધ્યાન રાખવાનું તમારે. બરાબર? તો બીજા પરના વિદ્યુતભાર ગણીએ Q1. તો Q1 બરાબર કેટલું છે? 2 Q2. Q2 બરાબર કેટલા છે? Q/3. તો 2 Q/3 થશે આ Q1. આ બીજા પરના વિદ્યુતભાર આવ્યા. હવે બંનેની કુલ ઉર્જા ગણીએ. કેટલા આવ્યું પૂછ્યું હોય સવાલમાં તો તમે અહીંયા 8 × 10⁻⁴ મૂકો એટલે તમને જવાબ મળે. બંનેની ઉર્જા ગણીએ એટલે બંનેની ઉર્જાનો શું કરીએ? સરવાળો. તો એકની ઉર્જા Q1² / 2C1 અને બીજાની ઉર્જા Q2² / 2C2. કિંમતો મૂકીએ તો Q1 બરાબર કેટલા છે? 2 Q/3. તો એનો વર્ગ કરવાનો તો 4 Q² / 9 થશે. 2 C1 એટલે કેટલા? 4 માઇક્રોફેરેડ એટલે 4 × 10⁻⁻6 પ્લસ Q2 Q/3 એટલે Q2 નો સ્ક્વેર કરવાનો છે એટલે Q² / 9 / 2 C2 નું મૂલ્ય કેટલું? 2 માઇક્રોફેરેડ એટલે 2 × 10⁻⁻6. આ 4 કેન્સલ થશે અને આ Q² / 9 નીચે આવશે. 9 2 = 18, 9 દુ 18 થશે એટલે Q² / 18 × 10⁻⁶ થશે. અને અહીંયા Q² ભાગ્યા
9 દુ 18, 18 દુ 36, 36 ગુણ્યા 10 ની -6 ઘાત થશે. બરાબર. આગળ ગણીએ. લસા લઈએ બંનેની અંદર. આ જવાબોની આપણને જરૂર છે એટલે અહીં રાખું છું. બરાબર. આ બે જવાબ જે આપણે આગળ ગણી દીધા છે. લસા 36 ગુણ્યા 10 ની -6 ઘાત લસા થશે. અહીંયા 2 વડે ગુણવું પડશે તો 36 થશે, એટલે 2q² + q², એટલે કેટલું થશે 3q² બાય 36 × 10⁻⁻6. બરાબર. હવે કિંમતો મૂકીએ તો q ની કિંમત આપણી કેટલી છે આગળ આપણે ગણીએ 8 × 10⁻⁴, તો 8 × 8 = 64, 64 ગુણ્યા 10 ની -4 નો વર્ગ એટલે -8. બાર તરી 36, 16 ચોક 64 ને 4 તરી 12, એટલે 16/3, એટલે 16/3 કરો તો તમારો જવાબ આવશે 5.33 ગુણ્યા 10 ની ઘાત -6 પર જશે એટલે +6, એટલે -2 ઘાત જૂલ. એટલે બંનેની ઉર્જાનો કુલ સરવાળો આટલો આવે છે. શરૂઆતમાં ઉર્જા આટલી હતી, અંતિમ ઉર્જા આટલી આવી, તો કેટલી ઉર્જા વ્યય પામી હશે? તો શરૂઆત માઇનસ અંતિમ કરો, બેનો તફાવત લો, એટલે વિકિરણ રૂપે વ્યય પામતી ઉર્જા ગણીએ, વિકિરણ અથવા ઉષ્મા રૂપે વ્યય પામતી ઉર્જા ગણીએ તો કેટલી આવશે? શરૂઆતની ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા. શરૂઆતની 8 ગુણ્યા 10 ની -2 અને અંતિમ 5.33 ગુણ્યા 10 ની -2 ઘાત, એ તમારો જવાબ આવશે 2.67 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. આટલી ઉર્જા વ્યય પામશે. તો આ રીતે તમે સરળતાથી આ વસ્તુ ગણી શકો. બરાબર છે. તો આ મેથડ તમારે યાદ રાખવાની, પરીક્ષામાં આ રીતે ગણવાનું. બે કેપેસિટર, એક વિદ્યુતભાર હોય, બીજો વિદ્યુતભાર વિહીન હોય, તો કેવી રીતે વિદ્યુતભાર વહેંચાય એ પણ તમને આની અંદર સમજાયું હશે, એટલે એ પણ પૂછ્યું હોય તો તમે ગણી શકો. બરાબર. MCQની અંદર એ વસ્તુ આવી શકે. અને વહેંચણી બાદ બંનેનું સ્થિતિમાન સરખું થાય તો સ્થિતિમાન કેટલું થાય એ પણ તમે ગણી શકો. V = કરશું તો શું લખાશે? Q1/C1. Q1 ની કિંમત 2q/3 છે અને C1 પણ છે, તો તમે એના પરથી શોધી શકો સ્થિતિમાન કેટલું થયું બંનેનું સરખું એ પણ. બરાબર. જેટલું V1 હશે એટલું જ V2 હશે, કારણ કે વહેંચણી બાદ બંનેના સ્થિતિમાન કેવા થઈ જાય? સરખા. તો આ એક રીતે તમે આને ગણી શકો. બરાબર છે. આ આપણો જવાબ આવશે, જે વિકિરણ રૂપે વ્યય પામતી ઉર્જા છે. એને ગણવાની એક બીજી ઇઝી રીત છે, એ પણ તમને સાથે સાથે સમજાવું. બરાબર. પણ પ્રયત્ન તમારે આ કરવાનો કે આ જ રીતનો તમે ઉપયોગ કરો. બીજી રીતથી જલ્દી જવાબ આવશે. બરાબર. ઘણી વખત MCQની અંદર એવા સવાલો આવે છે, તો તેને ઝડપથી કેવી રીતે સોલ્વ કરવા એના માટે આ રીત તમને શીખવું છું. તો અહીં પહેલું કેપેસિટર હતું 4 માઇક્રોફેરેડે. એને બેટરી વડે જોડ્યું કેટલા વોલ્ટની? 200 વોલ્ટની સપ્લાય સાથે. તો એમાં વિદ્યુતભાર કેટલા સંગ્રહ પામ્યા? 8 × 10⁻⁴ કુલમ. અને એમાં ઉર્જા કેટલી સંગ્રહ પામી એ આપણે ગણ્યું. બરાબર. ઉર્જા કેટલી સંગ્રહ પામી? ½ CV². તો C એટલે હાફ, C 4 × 10⁻⁶, V² એટલે 2 નો વર્ગ 4 અને 10 ની 2 ઘાતનો વર્ગ 10 ની 4 ઘાત. 4 × 16/2 એટલે 8 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. આટલી ઉર્જા સંગ્રહ પામી. આ કેવી રીતે ગણ્યું? Q = CV ઉપરથી. અત્યારે આપણે ગણી લીધું છે એટલે ફરી પાછો નથી ગણતો. બરાબર. એટલે તમારે આ રીતે ગણવાનું. પછી શું થશે? તમે આ કેપેસિટરને બીજા કેપેસિટર સાથે જોડશો એટલે બંને ઉપર વિદ્યુતભાર સંગ્રહ પામશે. બરાબર. તો એ બંને પરના કુલ વિદ્યુતભાર ગણવાના. આ બે કેપેસિટરને એના સમતુલ્ય વડે બદલવાનું. આ બે કેપેસિટરને શું કરવાનું? એના સમતુલ્ય વડે. આના પર જે સ્થિતિમાન હશે એ જ આના પર હશે, અને તે જ એના સમતુલ્ય પર હશે. એના બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન બંનેનું સરખું હશે, કારણ કે બંને શેમાં છે? સમાંતરમાં. સમાંતરમાં સ્થિતિમાન શું હોય? સરખા હોય. બંને ઉપરના સ્થિતિમાન કેવા હોય? સરખા. બરાબર. એટલે આ બંનેની બે પ્લેટ વચ્ચે જે સ્થિતિમાન હશે એ જ સ્થિતિમાન એ સમતુલ્યની બે પ્લેટ વચ્ચે હશે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. એકનું મૂલ્ય C1 નું મૂલ્ય આપણને આપ્યું છે 4 માઇક્રોફેરેડે અને C2 નું મૂલ્ય આપ્યું છે 2 માઇક્રોફેરેડે.
આ જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ તમે આવી રીતે ગણી શકો Q બાય C. તો Q કયું લેવાનું? કુલ Q લેવાનું. અને C કયું લેવાનું? તો સમતુલ્ય C લેવાનું. કુલ Q. આના પર વિદ્યુતભાર Q1 ગયા, એક ઉપર વિદ્યુતભાર કેટલા ગયા? Q1. અને બીજા ઉપર વિદ્યુતભાર કેટલા ગયા? Q2. તો Q1 અને Q2 નો સરવાળો આ કુલ Q થશે, પણ Q1 Q2 નો સરવાળો એ Q જેટલો થાય, એટલે આ Q જ લેવાનું. અને C સમતુલ્ય સમાંતરમાં બેનો શું થતો હોય? સરવાળો, એટલે 4 ને 2 કેટલા થાય? 6 માઇક્રોફેરેડે થશે. બરાબર. Q ની કિંમત અહીં મૂકીએ તો 8 × 10⁻⁴, અને આ થશે 6 × 10⁻⁶. -6 ને ઉપર લઈ જઈએ, બરાબર. 4 દુ 8, 3 દુ 6, 4/3 ગુણ્યા 10⁻², એટલે 400/3 આટલા વોલ્ટ જવાબ આવશે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો આ સમતુલ્યનો, બેના સમતુલ્યનો. તો આ સમતુલ્યની ઉર્જા એટલે આ બેની ઉર્જા જેટલી જ થશે. તો અંતિમ ઉર્જા કેવી રીતે ગણવાની? સમતુલ્યની ઉર્જા એટલે હાફ C સમતુલ્ય અને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, જે અહીંયા આપણે ગણ્યો. આ કેવી રીતે ગણ્યું? કુલ વિદ્યુતભાર Q1 + Q2. Q1 + Q2 કેટલા થાય? આ Q માંથી જ વહેંચાયા, આના પર જે Q વિદ્યુતભાર હતા એમાંથી જ આ વહેંચાયા Q1 + Q2, એટલે Q જેટલા થાય. એટલે Q ભાગ્યા C સમતુલ્ય આ રીતે કરવાનું. બરાબર. એટલે આ જવાબ આવે. અને હાફ CV², આ સૂત્ર વાપરવાનું. આની કુલ ઉર્જા, આની કુલ ઉર્જા એટલે આ બેના સમતુલ્યની ઉર્જા છે, એટલે આ બેની કુલ ઉર્જા બરાબર જ આ સમતુલ્યની ઉર્જા થશે. તો હાફ C સમતુલ્ય કેટલું છે? 4 ને 2 6 માઇક્રોફેરેડે, કારણ કે સમાંતરમાં છે એટલે બેનો શું થશે? સરવાળો થશે. અને V² એટલે આનો વર્ગ કરો તો 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9, 10⁻² નો વર્ગ શું થશે? 10⁻4. તો એને ગણીએ તો કેટલા થાય? 8 દુ 16, 48/9 કેટલા થશે? 5.33 ગુણ્યા 10⁻² જૂલ. તો આ શોર્ટકટથી પણ તમે જવાબ લાવી શકો. અંતિમ ઉર્જા આટલી હશે. અને કેટલી ઉર્જા વ્યય પામી? તો આ બેનો તફાવત. બરાબર. આ રીતે પણ તમે ઉર્જા ગણી શકો. બરાબર. નહીં તો સૂત્રના સ્વરૂપમાં જોઈએ તો શરૂઆતની ઉર્જા હાફ CV² આવું હતું, બરાબર, અથવા તો Q²/2C. અને અંતિમ ઉર્જાનું સૂત્ર આ બેનો તફાવત ડાયરેક્ટ પણ તમે લઈ શકો, પણ આ મેથડથી કરો તો થોડું ઇઝી રહેશે. બરાબર. એટલે તમે આ શોર્ટકટ મેથડ પણ યાદ રાખી શકો MCQ માટે. જો આવા સવાલ MCQમાં આવે તો આ સ્ટેપથી સોલ્વ કરવા. કેવી રીતે? જેને બેટરી સાથે જોડ્યું એના પર વિદ્યુતભાર કેટલા ગયા, ઉર્જા કેટલી ગઈ ગણવાની. બીજા સાથે જોડો એટલે વિદ્યુતભાર વહેંચાઈ જાય. અને આ બેને એના સમતુલ્ય વડે બદલવાનું. સમતુલ્ય સમાંતરમાં શું થાય? બેનો સરવાળો થાય એટલે સમતુલ્ય કેટલું આવશે? 6 માઇક્રોફેરેડે. 4 ને 2 6. એના પરનું સ્થિતિમાન કેટલું હશે? આ બેનું સ્થિતિમાન જે હશે એ જ. એ સ્થિતિમાન કેટલું એ કેવી રીતે ગણવાનું? આના પરના વિદ્યુતભાર, આના પરના વિદ્યુતભાર એટલે આ બેના કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર કોનામાંથી વહેંચાય? આ Q માંથી, એટલે કુલ વિદ્યુતભાર Q જશે. એટલે Q/C સૂત્રમાં C સમતુલ્ય મૂકવાનું. આના માટે ગણીએ છીએ એટલે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે બે પ્લેટ વચ્ચે. પછી એની કુલ ઉર્જા ગણવાની. આની ઉર્જા એટલે આ બેની કુલ ઉર્જા, કારણ કે આ શું છે? આ બેનું સમતુલ્ય. તો હાફ CV² પરથી એની ઉર્જા ગણી તો એ આવી. આ શોર્ટકટ રીતથી તમે જલ્દી જવાબ શોધી શકો. અને વ્યય પામતી પૂછી હોય તો આ બેનો શું લેવાનો? તફાવત લેવાનો. બરાબર. તો આ મેથડ યાદ રાખજો, તમને બહુ કામ લાગશે ને પરીક્ષા માટે અગત્યનો દાખલો. MCQમાં પણ આવા સવાલો આવી શકે, જરૂરી નથી. ઘણી વખત નીટમાં આવી ગયા છે. મોસ્ટ ઓફ નીટમાં વધારે વખત આવ્યા છે. બરાબર. હવે આગળના કોન્સેપ્ટ તરફ આગળ વધીએ. આગળનો દાખલો ગણીએ. સ્વાધ્યાયનો 2.23માં એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડના કેપેસિટરની જરૂર છે. એટલે એક સપ્લાય છે કેટલા વોલ્ટનો? 1 કિલોવોલ્ટ એટલે 1000 વોલ્ટનો સપ્લાય છે. તેની સાથે એને 2 માઇક્રોફેરેડના કેપેસિટર લગાવવાની જરૂર છે. તેની પાસે 1 માઇક્રોફેરેડના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે. એટલે તેની પાસે જે છે તે કેપેસિટર તો 1 માઇક્રોફેરેડનું જ છે. લગાવવાનું એને 2 માઇક્રોફેરેડે છે આની સાથે, પણ અવેલેબલ કયું છે? 1 માઇક્રોફેરેડે. જેવો 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત ખમી શકે. એટલે અહીં આગળ મહત્તમ સ્થિતિમાન તમે 400 વોલ્ટ આપી શકો આ એક કેપેસિટરને. એનો મતલબ એનાથી વધારે સ્થિતિમાન આપશો તો એના વચ્ચેના માધ્યમનું ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન થશે અને આ કેપેસિટર ખરાબ થઈ જશે. એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. છે તમારી પાસે આનો ઉપયોગ કરીને તમારે 2 માઇક્રોફેરેડે બનાવવાનું અને તેને 1000 વોલ્ટ સાથે લગાવી શકાય એવું બનાવવાનું. તો એના માટે ન્યૂનતમ કેવી ગોઠવણ તમે કરી શકો જેમાં ઓછામાં ઓછી સંખ્યાના 1 માઇક્રોફેરેડના કેપેસિટર વપરાય એ આપણે શોધવાનું છે. તો કેવી રીતે શોધીએ ધ્યાન આપો.
તો આ જેઈમાં પૂછાઈ ગયેલો સવાલ છે, એટલે ધ્યાન આપો, અગત્યનો સવાલ છે. જેઈ નીટમાં પણ કામ લાગશે, આપણા બોર્ડમાં પણ કામ લાગશે, એમસીક્યુમાં બરાબર આવી શકે અને બોર્ડની એક્ઝામમાં પણ કામ લાગશે. તો તમારે 1000 વોલ્ટનો સપ્લાય સાથે લગાવવાનું છે કેપેસિટરોને. એટલે અહીં 1000 વોલ્ટનો સપ્લાય છે, તેની સાથે તમે કેપેસિટરો લગાવશો. જો એક કેપેસિટર લગાવું તો તે વધારેમાં વધારે કેટલા વોલ્ટ ખમી શકે? 400, એટલે ન લગાવી શકું. જો બે લગાવું તો 400 અને 400, એક કેપેસિટર 400 ખમી શકે, તો શ્રેણીમાં વોલ્ટેજનો શું થાય? સરવાળો થાય. એટલે 400 ને 400 800 વોલ્ટ ખમી શકે. પણ આપણે તો 1000 લગાવ્યા છે, જે 800 થી વધારે છે, એટલે મારે ત્રીજું પણ લગાવવું પડશે. એટલે ત્રીજું કેપેસિટર લગાવું તો 400 400 400 એટલે 1200 ખમી શકે તેના કરતાં ઓછા લગાવ્યા છે એટલે ચાલશે. બરાબર? એટલે 1200 વોલ્ટ સુધી આ 3 કેપેસિટરો ખમી શકે. આ 400 ખમશે, આ 400 ખમશે અને આ 400 ખમશે. એટલે 1200 ખમી શકે, પરંતુ આપણે લગાવ્યા કેટલા છે? 1000. એટલે અહીં 3 કેપેસિટરને શ્રેણીમાં જોડવા પડશે એવું ખબર પડી. કેવી રીતે ખબર પડી? તો 1000 વોલ્ટ તમારે આપવાના છે, તો તમે એક કેપેસિટરને તો 400 આપી શકો, એટલે આવા 3 કેપેસિટરની જરૂર પડશે એવું ખબર પડી. આ કેપેસિટરો કયા લગાવવાના તે પ્રથમ શોધવાનું. તો આ બધાનું સમતુલ્ય 2 માઇક્રોફેરેડે આવવું જોઈએ. એટલે સમતુલ્યનો જવાબ તમારો આવવો જોઈએ 2 માઇક્રોફેરેડે. કોણ છે? 3 શ્રેણીમાં છે. શ્રેણીમાં સમતુલ્યનો જવાબ શું થાય? કેપેસિટન્સનું મૂલ્ય ભાગ્યા કેપેસિટરોની સંખ્યા. કેપેસિટન્સનું મૂલ્ય કેટલું છે? C, તે આપણે શોધવાનું છે. અને કેપેસિટરો કેટલા છે? આવા 3. અને સમતુલ્યનો જવાબ કેટલો આવે છે? 2 માઇક્રોફેરેડે. એટલે આના ઉપરથી C બરાબર 3 દુને 6 માઇક્રોફેરેડે થશે. એટલે તમારે અહીંયા 6 માઇક્રોફેરેડે લગાવવા જોઈએ. પરંતુ આપણી પાસે છે કયા? 1 માઇક્રોફેરેડે. તો 1 માઇક્રોફેરેડેમાંથી 6 માઇક્રોફેરેડે બનાવવાના છે. તો સમાંતર જોડાણ કરશો તો કેપેસિટરનું મૂલ્ય વધે છે, આપણને ખબર છે. એટલે કેપેસિટન્સ વધારવા માટે શેમાં જોડવું જોઈએ? સમાંતરમાં. તો 1 માઇક્રોફેરેડેના 6 જોડવું તો અહીં 6 માઇક્રોફેરેડે કેપેસિટન્સ થશે. એનો મતલબ એવો થયો કે 1 માઇક્રોફેરેડેના 6 કેપેસિટરોને મારે સમાંતરમાં જોડવા પડશે. એટલે અહીં 6 માઇક્રોફેરેડે લાવવાનું છે, તો કેવી રીતે લાવીશું? 1 માઇક્રોફેરેડેના 6 કેપેસિટરોને જોડીશ સમાંતરની અંદર. આ 6 કેપેસિટરો જોડ્યા 1 માઇક્રોફેરેડેના, તો કેટલું થાય? બધાનો સરવાળો, સમાંતરમાં સરવાળો થાય કેપેસિટન્સનો, એ 6 માઇક્રોફેરેડે થયું. એટલે અહીં 6 ગોઠવાયું, અહીં પણ 6 અને અહીં પણ 6. એટલે આવા બીજા 3 ગોઠવવા પડશે તમારે, બીજા 2 ગોઠવવા પડશે. આવી રીતે 2 કોલમ બીજી તમારે ગોઠવવાની. એટલે આ 1 માઇક્રોફેરેડેના બીજા 6 લગાવ્યા. અને તેને લગાવશું આપણે 1000 વોલ્ટ સાથે. તો આ પ્રકારની રચના થશે. કેવી રીતે શોધ્યું ફરીથી સમજાવું. શું કરવાનું? 1000 વોલ્ટ છે, તો એકને 400 આપી શકો, બીજા 2 ને 800, તો 3 ને 1200 આપી શકો. એટલે 3 તો લગાવવા જ પડશે. તો 3 શ્રેણીમાં જોડી દેવાના. આ C નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? કેવી રીતે શોધવાનું? તો આનો સમતુલ્ય 2 માઇક્રોફેરેડે આવવો જોઈએ. તો આનો સમતુલ્ય 2 માઇક્રોફેરેડે લીધો તો તે ત્યારે જ આવે જ્યારે C કેટલું લીધું હોય? 6 માઇક્રોફેરેડે. એક આપણી પાસે જે છે કેપેસિટર તે 1 માઇક્રોફેરેડનો છે, એમાંથી જ 6 બનાવવાના છે, તો એવા 6 ને સમાંતરમાં જોડવા પડશે. એટલે આ પ્રકારની ન્યૂનતમ રચના થશે. એટલે આટલા ન્યૂનતમ કેપેસિટરનો ઉપયોગ કરીને તમે બનાવી શકો. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. એટલે 6 તરી 18 કેપેસિટરોની જરૂર પડશે. એટલે લઘુત્તમ 18 કેપેસિટરોની જરૂર પડશે.
તમે અહીં જુઓ 1 માઇક્રોફેરેડના 6 એટલે 6 માઇક્રોફેરેડ 6 માઇક્રોફેરેડ 6 માઇક્રોફેરેડ સમાંતર શ્રેણીમાં 6 6 6 એટલે 6/3 એટલે કેટલા થશે 2 માઇક્રોફેરેડ એટલે સમતુલ્ય સેટ થઈ ગયું. વોલ્ટેજ જોઈએ તો 1000 વોલ્ટ છે, આ 3 જગ્યા ઉપર જશે તો કેટલા જશે 1000/3 સરખી રીતે વહેંચાશે, સમાન કેપેસિટરો છે એટલે 1000/3 એટલે 333 333 333. આ બધા સમાંતર છે એટલે આ બધાના એક્રોસમાં 333 જશે. આ પણ સમાંતર છે એટલે આમાં પણ 333 વોલ્ટ જશે અને આ પણ સમાંતર છે એટલે આમાં પણ 333. તો બધામાં 400 કરતાં ઓછા વોલ્ટેજ આપ્યા છે, 400 થી વધારે ન આપી શકીએ, ઓછા તો આપી શકીએ. એ 333 ગયા એટલે આપણી રચના જે આપણે કરી છે એ બરાબર છે. તો આ રીતનો જવાબ આવશે. એના સ્ટેપ યાદ રાખવા તો ઇઝીલી તમે આને સોલ્વ કરી શકશો જેઈ નીટની અંદર પણ, બરાબર છે. તો આને ખાસ ધ્યાનમાં રાખો, ઇમ્પોર્ટન્ટ દાખલો. આગળ દાખલો ગણીએ 2.24. 2 ફેરેડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? એટલે કેપેસિટન્સનું મૂલ્ય 2 ફેરેડે, પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર, તો એની પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? તો કેપેસિટન્સનું સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટર માટે A એપ્સિલન નોટ બાય ડી. તો આના પરથી A બરાબર શું થશે? CD બાય એપ્સિલન નોટ. ચલો C નું 2 ફેરેડે કિંમત મૂકીએ, D 0.5 સેન્ટીમીટર એટલે 10⁻² ઘાત અને એપ્સિલન નોટ 8.854 × 10⁻12 કેટલા થશે? 2 × 0.5 ડિવાઇડ બાય 8.854 એ થશે 0.11 ગુણ્યા 10⁻12 ઉપર જશે તો +12 થશે, 12 - 2 એટલે 10 થશે એટલે 1.12 × 10⁻9 મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ આવશે. આ કેટલું મોટું થયું તમે જુઓ, કિલોમીટરમાં જો ફેરવીએ તો 1129 અને એક આંકડો વધારે લખીએ, કિલોમીટરમાં લઈ જવાના છે એટલે 1129 કરીએ તો 10ની ઘાત કેટલી લખાય? અને જો 1129 લખવું હોય તો 10ની ઘાત કેટલી લખાય? કિલોમીટર સ્ક્વેરમાં જવાબ લખીએ આપણે તો 1129 10⁶ ઘાત મીટર સ્ક્વેર થાય અને 10⁶ ઘાત મીટર સ્ક્વેર એટલે 1129 કિલોમીટર સ્ક્વેર. કિલો એટલે 10⁻³ ઘાત અને કિલોનો વર્ગ એટલે 10⁶ ઘાત. તો તમે જુઓ કેટલો મોટો જવાબ આવ્યો. એટલે 2 ફેરેડેનું જો કેપેસિટન્સ બનાવવું હોય તો મારે આટલી મોટી ક્ષેત્રફળવાળી પ્લેટ લેવી પડે, જે ખરેખરમાં શક્ય નથી. આટલી મોટી ક્ષેત્રફળવાળી પ્લેટ ક્યાં રાખીશું, કેવી રીતે મૂકીશું? આટલા કિલોમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતી, એટલે જે બનાવવી શક્ય નથી. એટલા માટે તમે જોયું હશે હંમેશા આખા ચેપ્ટરની અંદર કેપેસિટન્સનું મૂલ્ય માઇક્રોફેરેડે, પિકોફેરેડે એવું હોય, જેનાથી બનાવટ શક્ય બને એવું ક્ષેત્રફળનો જવાબ તમારો આવે. જો આ માઇક્રોફેરેડેમાં હોય, પિકોફેરેડેમાં હોય તો 10⁻12 ઘાત આવે, એટલે અહીં 10⁻12 ઘાત મૂકો તો આ 10⁻² ઘાત થાય એટલે સેન્ટીમીટરમાં જવાબ આવે, એટલે બહુ નાનો જવાબ આવે, જે પ્રેક્ટિકલી શક્ય છે આવું કેપેસિટર બનાવવું. આટલા મોટા ક્ષેત્રફળની પ્લેટો ધરાવતું કેપેસિટર બનાવવું શક્ય નથી. એટલા માટે કેપેસિટન્સનું મૂલ્ય હંમેશા પિકો અને માઇક્રોમાં જ હોય છે, નાનું હોય છે, ફેરાડેમાં મૂલ્ય હોતું નથી. આગળનો દાખલો જોઈએ. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે ક્ષેત્રફળ પ્લેટનું કેટલું છે? 90 સેન્ટીમીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરમાં ફેરવીએ તો 90 × 10⁻⁴ ઘાત મીટર સ્ક્વેર થશે, એટલે 9 × 10⁻³ ઘાત મીટર સ્ક્વેર આ પ્લેટનું ક્ષેત્રફળ. બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે, એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર D બરાબર કેટલું છે? 2.5 મિલીમીટર એટલે 10⁻³ ઘાત મીટર. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે, એટલે તેની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? 400 વોલ્ટ. એ કેપેસિટર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ થયેલ છે? તો પહેલું ગણીએ, કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ થયેલ છે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર ½CV². C ની કિંમત મૂકીએ સમાંતર પ્લેટ કેપેસિટર માટે A એપ્સિલન નોટ બાય D × V². બધી કિંમતો મૂકીએ તો હાફ એ કેટલું છે? 9 × 10⁻³ એપ્સિલન નોટ 8.854 × 10⁻12 ડિવાઇડ બાય D 2.5 × 10⁻³ ગુણ્યા V².
વોલ્ટેજ 4, 4 નો વર્ગ 16 અને 10 ની 2 ઘાત લખીએ તો 10 ની 2 ઘાતનો વર્ગ 10 ની 4 ઘાત. આની ગણતરી કરીએ તો 9 ગુણ્યા 8.854 ઇન્ટુ 16 ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 2.5 તેનો જવાબ આવશે 254.99 ઇન્ટુ 10 પાવર -3 કેન્સલ, -12 + 4 એટલે -8 એટલે 2.55 લખીએ તો 10 ની ઘાત કેટલી થશે? 2 ઉમેરો એટલે -6 ઘાત જૂલ. આ એની ઉર્જા આવી. એમાં સંગ્રહ પામતી ઉર્જા આટલી હશે 2.55 ઇન્ટુ 10 પાવર -6 જૂલ. આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો. એટલે આ ઉર્જા એ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં રહેલા વિદ્યુત ક્ષેત્રના રૂપમાં સંગ્રહ પામે છે. અને એકમ કદ દીઠ ઉર્જા U મેળવો. એકમ કદ દીઠ ઉર્જા મેળવવાની છે. તો એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ભાગ્યા કદ થાય. કેપેસિટરની બે પ્લેટનું ક્ષેત્રફળ A હશે અને બે પ્લેટ વચ્ચેનું અંતર D હશે તો એનું કદ કેટલું થશે? A × D થશે. ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. એટલે ઉર્જાના સૂત્રને A × D વડે ભાગીએ તો ઉર્જાનું સૂત્ર શું છે? હાફ A ε0 / D × V². અને ભાગીએ કોના વડે? A × D વડે. તો શું થશે? A કેન્સલ થશે અને D નો વર્ગ થશે. એટલે હાફ ε0 / V/D નો વર્ગ લખી શકું. D × D D² અને V² એટલે V/D નો વર્ગ. હવે એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. એટલે આને લખાય વિદ્યુત ક્ષેત્ર એટલે હાફ ε0 E². આ સૂત્ર આવશે. કારણ શું? તો E નું સૂત્ર શું આવે? એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે V/D જે છે એ શું આવશે? બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. તો ઉર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રના રૂપમાં આ પ્રકાર થશે હાફ ε0 E². એટલે એકમ કદમાં વિદ્યુત ક્ષેત્ર આટલી ઉર્જા સંગ્રહ પામે તો આટલા કદમાં કેટલી એ શોધવું હોય તો કદ વડે એને ફક્ત ગુણી દેવાનું. બરાબર છે? એટલે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જો તમને ખબર હોય તો તેના પરથી પણ તમે એમાં સંગ્રહિત ઉર્જા શોધી શકો. હવે આ જે ઉર્જા ઘનતા છે એનું મૂલ્ય શોધવું હોય તો ઉર્જા ભાગ્યા કદ એટલે ઉર્જાનું મૂલ્ય 2.55 × 10 પાવર -6 અને કદ ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. એટલે આને ભાગી દઈએ તો કેટલું થશે? બે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થશે? 9 × 10 પાવર -3 અને બે પ્લેટો વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર એટલે 10 પાવર -3. તો કેટલા થશે? 9 2.55 ડિવાઈડ બાય 9 ડિવાઈડ બાય 2.5 તો થશે 0.113 ગુણ્યા 10 ની ઘાત -3 -3 -6 એટલે આટલા જૂલ પ્રતિ મીટર ક્યુબ. બરાબર? આ ઉર્જા ઘનતાનું મૂલ્ય થશે. 1 મીટર ક્યુબ જેટલા કદમાં આટલી ઉર્જા રહેલી હોય.